નમસ્કાર મિત્રો, આજે આપણે જે વાત કરવાની છે એ રૂપક તાલ વિશે. તો રૂપક તાલ એ 7 માત્રાનો તાલ છે અને રૂપક તાલમાં મુખ્ય 3 વિભાગ છે. 3, 2, 2 એટલે જે 7 માત્રા છે તી, તી, ના, ધી, ના, ધી, ના. તી, તી, ના, ધી, ના, ધી, ના. એમાં જે તી, તી, ના એ પહેલો વિભાગ છે, ધી, ના એ બીજો વિભાગ છે અને પછી ધી, ના. એટલે એમ મળીને 3, 2, 2 કુલ એમાં 3 વિભાગ છે. બીજા નંબરમાં રૂપક તાલ એ ખૂબ જ ધીમો તાલ છે, સ્લો તાલ છે. ને રૂપક તાલમાં આજે આપણે એના 3 પ્રકારની વાત કરીશું. પહેલો પ્રકાર, બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર. રૂપક તાલમાં આપણા ઘણા બધા લોકગીતો છે, એ ઉપરાંત અમુક જૂના ભજનો પણ છે, એ ઉપરાંત ઘણા બધા બોલિવૂડના ગીત પણ છે. તો જો હવે આપણે એના તબલા પર બોલની વાત કરી તો એમાં જે પહેલો વિભાગ છે એ ખાલી છે અને બીજો અને ત્રીજો એટલે ચોથી અને છઠ્ઠી જે એની માત્રા છે એમાં તાલી આવે છે. એટલે પહેલો વિભાગ ખાલી, બીજો અને ત્રીજો વિભાગમાં તાલી આવે છે. તો પહેલો એનો જે વિભાગ છે તી, તી, ના. તો આ જે પહેલી આંગળી અને આ રીતે આ જે પટ છે, પટમાં બે સાથે કરવાનું છે. તી, તી, ના. ના જે આવશે એ અહીંયા કિનારી પર આવશે. એટલે તી, તી, ના. પછી ધી, તો ધી આ રીતે આવશે. ધી, ના, ધી, ના. તી, તી, ના, 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 ધી, ના, ધી, ના. આ એનો પહેલો વિભાગ છે, પહેલો પ્રકાર છે. હવે આપણે એને વગાડી જોઈએ. તી, તી, ના, ધી, ના, ધી, ના. 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 જે ધીન લાગે ત્યાર પછી જ ના લગાડવાનું છે. તી, તી, ના, ધી, ના, ધી, ના. તી, તી, ના, ધી, ના, ધી, ના. તી, તી, ના, ધી, ના, ધી, ના. તો આ રીતે એનો પહેલો પ્રકાર છે. હવે એનો જે બીજો પ્રકાર છે એમાં જે ના છે, ના અને આ જે ધીન લાગે છે એમાં ધીન 2 વાર લેવાનું છે અને ના જે છે એ 2 વાર લેવાનું છે. એટલે તી, તી, ના, ના, ધીન, ધીન, ના, ના, ધીન, ના, ના, ધીન, ધીન, ના, ના. આ રીતે તી, તી, ના, ના, ધીન, ધીન, ના, ના, ધીન, ધીન, ના, ના. તી, તી, ના, ના, ધીન, ધીન, ના, ના, ધીન, ના, ના. તી, તી, ના, ના, ધીન, ધીન, ના, ના, ધીન, ધીન, ના, ના.
છે. હવે એનો ત્રીજો પ્રકાર જે ધીન છે એ 3 વાર અને જે ના છે તો ના 3 વાર. એટલે ટી ટી ના 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 ધીન ધીન ના ના ધીન ધીન ના ના ધીન ધીન ના 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 ધીન આ જે ધીન છે એને તમારે 2 વાર લેવું હોય તોય લઈ શકો, પણ જે 3 વાર છે એ તો ક્યારેક જ આવે છે. એટલે નોર્મલી 2 વાર લેવું હોય તો લઈ શકો, પરંતુ જે ના છે એ 3 વાર આવશે. ટી ટી ના 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 ધીન ધીન ના 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 ધીન ધીન ના 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 ટી ટી ના 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 ધીન ધીન ના 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 ધીન ધીન ના ના. આ રીતે એમાં 3 પ્રકાર આવે છે. હવે જો આપણે એને વગાડવું હોય તો એમાં એક સુપ્રસિદ્ધ આપણું લોકગીત છે, આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરે. એ ઉપરાંત બોલિવૂડ સોંગ છે કિસી રાહ મેં કિસી મોડ પર. એ ઉપરાંત આપકી નજરોને સમજ્યા પ્યાર કે કાબિલ હમે. તો આપણે આજ મારી મેના રે બોલે રે એના પર થોડું રિયાઝ કરી. આજ મારી રૂપક તાલમાં વગાડી શકાય છે. આ 3 પ્રકાર આવડી જાય પછી એમાં જ્યારે ઉઠાણ આવે છે તો એ 3 પ્રકાર વ્યવસ્થિત આવડી જાય ત્યાર પછી એમાં તમે ઉઠાણ પણ લઈ શકો છો. જો બીજા સોંગની વાત કરી તો બોલિવૂડમાં રૂપક તાલમાં ઘણા બધા ગીત ગવાયા છે. એમાં કિસી રાહ પર કિસી મોડ પર.
કે રૂપક તાલમાં વગાડી શકાય છે. આશા રાખું છું મિત્રો કે આજે આપણે જે રૂપક તાલ વિશે સમજાવ્યું છે, તો જે નવા નવા તબલા શીખે છે એ રિયાઝ કરશે. ખૂબ જ સહેલો અને સરળ છે તાલ, એટલે આવડી જશે. જય ગુરુદેવ, જય માતા.